અન્ય પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદના એલર્ટની વચ્ચે સુરતમાં હાલ તંત્ર જે છે તે સજ્જ બન્યું છે। તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાલિકા કમિશનર મેયર એ તમામ નીચાણવાળા વિસ્તારની મુલાકાત પર અત્યારે જઈ રહ્યા છે। જે પણ વિસ્તાર એવું લાગશે કે અહીંયા પાણી ભરાવાની સ્થિતિ વધુ ખરાબ છે કે ત્યાં સ્થિતિ વિકટ બને તેવું છે તો ત્યાંથી લોકોને સલામત રીતે સ્થળાંતર કરવામાં આવશે, તેમનું ઇવેક્યુએશન કરવામાં આવશે। 25 થી વધુ આશ્રય સ્થાનો હાલ ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાં તેઓને ખસેડવામાં આવશે। સુરત શહેર જિલ્લામાં રેડ એલર્ટના પગલે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળી રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેમના આ વિસ્તારોની અંદર સ્થળ મુલાકાત કરવામાં આવી રહી છે। ત્યારે મેયર જાતે છે તે હાલ મેદાને ઉતર્યા છે। તસવીરો સુધી જોઈ શકો છો તેમ કે સુરતના પાંડેસરા વિસ્તારની આ તસવીરો છે અને મેયર માયા માવાણી તેમજ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનર સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે હાલ આ પ્રમાણે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને પાણી ભરાવાની શક્યતાના પગલે તમામ લોકોને હાલ સલામત સ્થળે ખસી જવા માટેની પણ છે તે અપીલ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે અતિ ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। ત્યારે આ પ્રમાણે મેયર માયા માવાણી છે તે અહીં મેદાને ઉતર્યા છે। ત્યારે ખાસ કરીને મેયર લોકોને અહીં અપીલ કરતા જોવા મળી રહ્યા છે કે તેઓ સલામત સ્થળે ખસી જાય અને જે પોતાના જે માલ સામાન છે તેને પણ છે તે સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવે। ત્યારે મેયરશ્રી જોડે સીધી વાત કરીશું। મેયરશ્રી, કઈ રીતની લોકોને અપીલ? જે પણ આફત સુરત પર આવી રહી છે તેના માટે સૌ નગરજનોને નમ્ર અપીલ છે કે વરસાદના આ અતિ ભારે વરસાદમાં બહાર નીકળવું નહીં અને પોતાની સાવચેતી રાખવી તેમજ નાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોને સમજાવવામાં પણ આવે છે એનું કે તમારી વ્યવસ્થા કરેલી છે। શાળાઓ છે, કોમ્યુનિટી હોલ છે, સેન્ટર હોમ છે, તે લોકોની જમવા રહેવા જમવા અને દૂધ માટેની પણ વ્યવસ્થા કરેલી છે તો એ લોકોને પણ સમજાવીને શિફ્ટિંગ કરી રહ્યા છે। સાથે સાથે સુરત મહાનગરપાલિકાની તમામ ટીમ, ફાયરના જવાનો, આર્મીના જવાનો સૌ ફિલ્ડ પર છે। સાથે સાથે કાર્યકર્તા, કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો પણ નો સહયોગ લઈ અને આ કુદરતી આફતને કેવી રીતે બાજ ભીડી શકીએ તેવા પૂરતા પ્રયત્નો કરી રહેવામાં આવ્યા છે। તો બિલકુલ આ હતા મેયર માયા માવાણી કે જેમણે લોકોને પણ અપીલ કરી છે। ત્યારે પાલિકા કમિશનર એમ નાગરાજન પણ આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમની જોડે। સર, કઈ રીતની તમામ તૈયારીઓ અને આશ્રય સ્થાનો કેટલા અને લોકોને શું અપીલ કરવામાં આવી? અત્યાર સુધી તમામ ઝોનમાં છે 3-4 આશ્રય સ્થાન છે, એમ મળીને 18 થી 20 જેટલા જગ્યાઓમાં ખોલવામાં વધુ જરૂર પડે તો ખોલવામાં આવશે અને અત્યારે 1500 જેટલા લોકોને ખસેડવામાં આવ્યા છે। બાકીનું પણ આપણે ઘરે ઘરે જઈને પણ લોકોને સમજ આપીએ છીએ કારણ કે પાણી કેટલા ક્યારે ભરાવ થશે આપણી હાથમાં નથી પણ તકેદારી અને તૈયારી આપણી હાથમાં છે તો એ પૂરેપૂરું કરીએ એ રીતના એસએમસી અને એમનું ટીમ તમામ ઝોનમાં કાર્યરત છે। સર, બચાવ અને રાહત કામગીરી માટેની કઈ તૈયારી? રાહત કામગીરી માટે આપણે 16 બોટ જે છે તમામ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રાખી છે। એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફ, એ સિવાય આર્મીનું પણ 2 પ્લાટૂન અહીંયા આવવાની છે અને એ લોકો પણ રાહતની અને બચાવની કામગીરીમાં આપણને મદદરૂપ થશે। તમામ શહેરીજનો ઘરમાં જ રહેશે તો આપણે આપત્તિને ટાળી શકીએ એમ છે। તીવ્રતા કેટલી હશે વરસાદ અને પવનની? તીવ્રતા તો દર કલાકે વધી રહ્યું છે। ભારે પવન સાથેનું વરસાદ જે આગાહી હતી એ અત્યારે સાચું નીકળી રહ્યું છે અને ઉપરીવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડે છે તો ખાડીનું લેવલ વધવાની અત્યારે તૈયારીમાં છે। તો તમામ લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે લો લાઇંગ વિસ્તારમાંથી તાત્કાલિક એ લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચે। અધિકારીઓની ટીમ કઈ રીતે તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને કંટ્રોલ રૂમની વાત કરવામાં આ કંટ્રોલ રૂમમાં ગઈકાલેથી જ આપણે એસઓપી પ્રમાણે કાર્યરત છે અને અધિકારીની ટીમ ફિલ્ડ ઉપર જે છે એન્જિનિયરિંગ અને હેલ્થના કમ્બાઇન્ડ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ અને કલેક્ટર ઓફિસ, ડીજીવીસીએલ અને ટોરેન્ટ એવાના રેપ્રેઝેન્ટેટિવ અધિકારીઓ પણ અત્યારે કંટ્રોલ રૂમમાં બેસીને સંકલનથી કામ કરી રહ્યા છે।
બિલકુલ કંટ્રોલ રૂમથી સંકલન સાંધી અને કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. ધીરે ધીરે જે રેડ એલર્ટની અસર છે તે ક્યાંક વર્તાઈ રહી છે અને તેને લઈને જ જે પાલિકા કમિશનર અને સાથે સાથે જ જે મેયર માયા માવાણી સહિતના જે પદાધિકારીઓ પણ છે એ હાલ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા છે અને તમામ લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસી જાય, કારણ કે વરસાદ અને પવનની તીવ્રતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી અને તેને લઈને જ આજે આ જે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત છે તે કમિશનર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.